ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સંકેતો આપણને થોડાક નરમ મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારોની જે ક્લોઝિંગ આવી હતી એ મિશ્ર ક્લોઝિંગ ખાસ કરીને આપણને આવતું જોવા મળ્યું હતું. ગઈકાલે શરૂઆત સારી થઈ હતી. ડાઉ જોન્સ દિવસના ઉચ્ચતમ સ્તરેથી 400 પોઈન્ટ જેટલો ઘટીને આપણને બંધ થતો દેખાયો. લગભગ 250 પોઈન્ટની તેજી હતી. ત્યારબાદ ત્યાંથી આપણને ઘટાડો આવતો દેખાયો છે. નાસ્ડેક એક ઘટાડા સાથે બંધ થયો, કારણ કે મોટેભાગે ટેકનોલોજી કંપનીઓમાં ગઈકાલે આપણને ઘટાડો જોવા મળ્યો હતો અને S&P 500માં એક તેજી રહી છે. હવે ગઈકાલે ફરી પાછું એક વખત આપણને ટેકનોલોજી શેર્સની અંદર મોટો ઘટાડો આવતો જોવા મળ્યો હતો. અને એમાં પણ ખાસ કરીને તમે જુઓ એનવીડિયા છે, AMD છે, 5% જેટલા ઘટી ગયા હતા. તો સેન્ડિક્સ છે, SK હિન્ક્સ છે, આ બધાની અંદર પણ એક મોટા ઘટાડા તરફી કારોબાર આપણને ગઈકાલે જોવા મળ્યા. એટલે ખાસ કરીને ગઈકાલે ફરી પાછી એક વખત વેચવાલી ટેકનોલોજી શેર્સની અંદર રહી. શું કારણો રહ્યા? સૌથી પહેલાં એનવીડિયાની વાત કરી લઈએ તો ગઈકાલે 5%નું દબાણ આપણને અહીંયાથી આવતું દેખાયું છે. અને કંપનીએ અહીંયાથી સર્ક્યુલર AI ડીલની ચિંતાઓને કારણે અહીંયાથી ઘટાડો આવતો જોવા મળ્યો છે. કંપનીએ નવી AI ડીલ પર ગઈકાલે જાણકારી આપી, જેમાં લગભગ $750 બિલિયન ડીલની તેમણે જાણકારી આપી હતી. પરંતુ આમાંથી ઘણી ડીલો સર્ક્યુલર હોવાને કારણે ત્યાંથી ચિંતા ઊભી થઈને બીજી તરફ ઋણ પર ડિફોલ્ટને કારણે પણ સુરક્ષાના રેકોર્ડ સ્તર પર ખર્ચ આવી ગયો છે કંપનીનો. એને લઈને પણ એનવીડિયાની અંદર અહીંયાથી ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ અન્ય ચીપ કંપનીઓમાં પણ તમને ગઈકાલે દબાણ જોવા મળ્યું. SK હિન્ક્સનું ADR પોતાને $149 જે IPOનો ભાવ હતો એની પણ નીચે ગઈકાલે આપણને જતો જોવા મળ્યો. બીજી તરફ તમને ASMLનો શેર પણ લગભગ 6% જેટલો ઘટીને ગઈકાલે બંધ થયો છે. હવે આ બધાની અંદર ઘટાડો કેમ આવ્યો? કારણ કે ગઈકાલે એક રિપોર્ટ આવ્યો ચીની કંપનીઓને લઈને. એમાં એવો રિપોર્ટ કરાવ્યો કે ચીનની સરકારી કંપનીઓ છે તે હવે ચિપ મેકિંગ મશીનો બનાવવા માટે આગળ વધી રહી છે અને આ સ્પર્ધા આ ક્ષેત્રની અંદર વધી શકે છે. અને આ અહેવાલ બાદ તમને આ બધી કંપનીઓની અંદર એક મોટો ઘટાડો આવતો દેખાયો હતો. એટલે એના પર પણ એક નજર રાખવાની. જો કે આ બધાની વચ્ચે ઈરાન અને અમેરિકા વચ્ચે જે ફરી પાછો તણાવ ચાલી રહ્યો છે એને લઈને ડોનાલ્ડ ટ્રમ્પનું ગઈકાલે નિવેદન આવ્યું. એ નિવેદનની અંદર તેમણે ખાસ સ્પષ્ટ કરીને કહ્યું કે અમે ઈરાનને ઘણું મોટું નુકસાન પહોંચાડ્યું છે, ઈરાન સાથે અમે વાતચીત કરવા માટે તૈયાર છીએ. અને એમણે એવું પણ કહ્યું કે ઈરાને સામેથી વાતચીત કરવા માટેની રજૂઆત કરી છે અને આશા છે કે આ વખતે વાતચીત સફળ રહેશે. આની સાથે જ તેમણે એ વાત પણ કરી કે અમારી પાસે પૂરતા હથિયાર છે. જુઓ, ગઈકાલે જ આપણે ચર્ચા કરી રહ્યા હતા કે અહીંયાથી એવી વાતો સામે આવી રહી છે કે અમેરિકાના જે અમુક મિસાઇલો છે, અમુક ડિફેન્સના હથિયારો છે એ એની અછત સર્જાઈ છે અને જેને કારણે અત્યારે હુમલા રોકવામાં આવ્યા છે. એટલે ફરી પાછી અહીંયાથી ટ્રમ્પ વાતચીતના રસ્તે જઈ રહ્યા હોય એવી અત્યારે તો આપણને એક ચિત્ર સમક્ષ ઊભું થઈ રહ્યું છે. બીજી તરફ ક્રૂડની અંદરનો જે ઘટાડો છે એ આપણને યથાવત રહેતો જોવા મળી રહ્યો છે. ઇનફેક્ટ ગઈકાલે જ આપણે જોયું ત્યારે $90 નીચે આપણે ક્લોઝિંગના સમયે આવી ગયા હતા. સ્ટ્રેટથી જહાજોની અવરજવર હજુ પણ શરૂ નથી થઈ, હજુ પણ અટકેલી છે. બીજી તરફ હુતીઓ દ્વારા સાઉદી પર હુમલાના સમાચાર છે અને સાઉદીની અંદર એક અબકેક કરીને જગ્યા આવી છે જ્યાં આગળ એક બહુ મહત્ત્વનો પ્લાન્ટ છે તેના પર પણ હુમલો થાય એવી વકી અત્યારે છે. અબકેકની અંદર વિશ્વનો સૌથી મોટો ક્રૂડ સ્ટેબિલાઇઝેશનનો પ્લાન્ટ છે અને વિશ્વની અંદર જેટલું પણ ક્રૂડ સપ્લાય થાય છે એમાંથી લગભગ 7% ક્રૂડનું જે પ્રોસેસિંગ છે એ આ પ્લાન્ટની અંદર કરવામાં આવે છે. 2019માં જ્યારે એક આ પ્રકારનો હુમલો અબકેક પર થયો હતો ત્યારે લગભગ 20%નો ઉછાળો એક જ દિવસની અંદર ક્રૂડમાં આવતો જોવા મળ્યો હતો. એટલે અત્યારે શક્યતા એ છે કે જો હુતીઓ એના પર હુમલો કરે છે તો ફરી પાછો આપણને ક્રૂડની અંદર ઉછાળો જોવા મળી શકે છે. જોકે હજી સુધી એવા કોઈ હુમલાના સમાચાર આપણની સમક્ષ આવ્યા નથી. આ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ તમને આ બુધવારના દિવસે જે ફેડની બેઠક છે એને લઈને પણ આપણે ઘણી બધી વાતો કરી હતી. પરંતુ સિટાડેલ સિક્યોરિટીનો એક રિપોર્ટ આવ્યો છે અને એમનું કહેવું છે કે બુધવારે ફેડ વ્યાજ દરોની અંદર વધારો કરી શકે છે. અત્યાર સુધી આપણને ખબર છે કે કોઈપણ પ્રકારના વ્યાજદર વધારા કે ઘટાડા અંગેની નીતિ ફેડે છેલ્લા ઘણા સમયથી નથી અપનાવી અને એમનું એવું પણ કહેવું છે કે બજાર જે છે એ ફેડના કડક વલણને ઓછું આંકી રહ્યું છે. વ્યાજદર વધારા સાથે ફોરવર્ડ ગાઈડન્સ પણ હવે ફેડ આપવાનું બંધ કરી દે એવી વાત સામે આવી રહી છે. એટલે એના પર એક ચોક્કસથી નજર રાખવાની છે. જોકે આ બધાની વચ્ચે આજે તમે એશિયાના બજારો પર આવશો તો ત્યાં પણ તમને આજે થોડો ઘણો મિશ્ર કામકાજ જ જોવા મળી રહ્યું છે. કોઈ બહુ વધારે મોટી તેજીનું કામકાજ નથી. કોરિયાના બજારોની અંદર સતત વેચવાલી ચાલી રહી છે અને જ્યારે ચિપ શેર્સની અંદર વેચવાલી આવે છે ત્યારે કોરિયાના બજારો ઘટે છે. આ ઉપરાંત જુઓ નિક્કેઈ અને તાઇવાનમાં પણ 4% ઘટાડો છે. સ્ટ્રેટ ટાઈમ સંઘાઈસ પણ લાલ નિશાનમાં છે. હેંગસેંગ ખાલી આપણને ગ્રીન ઝોનની અંદર કામ કરતું દેખાઈ રહ્યું છે. હવે ગઈકાલે આપણે ખૂબ સારી રિકવરી આપણને નીચલા
નીચલા સ્તરેથી આવતી દેખાઈ 23,724-200ની રેન્જમાં ગઈકાલે ફરી પાછું નિફ્ટી આપણને આવતું દેખાયું. જુઓ નિફ્ટી ફ્યુચર્સ 24,28 પર બંધ થયા હતા. 23,960નો અત્યારે ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યો છે. એટલે 60-70 પોઈન્ટના એક દબાણ સાથે, એક સામાન્ય દબાણ સાથે શરૂઆત થઈ એવી અત્યારે આપણને ખાસ સંકેતો મળી રહ્યા છે. એટલે ખાસ આજના દિવસમાં પણ જોવાનું રહેશે કે 24,000ના લેવલને કેવી રીતે બજાર આજે ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે. જી નીરજ, આભાર આપનો.